સ્વામિનારાયણ રે ભજ મન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રે ભજ મન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રે ભજ મન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રે. જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય આ ત્રણ વસ્તુ આપણા જીવનમાં જ્યારે આવે તો પરમાત્માના આકારમાંથી તમને ચલિત કરનારું કોઈ તત્વ આ બ્રહ્માંડમાં નથી. આ મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રસંગ છે ને મૂર્તિનું મહાત્મા આપણે સમજવું જ જોઈએ. નંદ સંતોએ જે બધા રિયલાઇઝ સોલ હતા એણે બધાનો સાક્ષાત્કાર કરેલો. એમણે શું લખ્યું એ બહુ અગત્યની વાત કહેવાય. ભગવાનના જ્ઞાનથી એમણે શું સાક્ષાત્કાર કર્યો એ એમના કીર્તનોમાં આવે. તો આ વસ્તુનું આપણે કાયમ ધ્યાન રાખવાનું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણી આ સભા છે આમાં આપણા બહુ સ્નેહી છે યોગી ત્રિવેદી અહીંયા આવ્યા છે. એ મૂળ બીજી રીતે બહુ મોટા માણસ છે. એ પત્રકારિત્વ જે હોય પરદેશની અંદર એટલે ધર્મ અને પત્રકારિત્વ એ બેનો સમન્વય કેવી રીતે કરવો એટલે એનું જે ભણાવવાના એ પ્રોફેસર છે. અને ન્યૂયોર્ક ટાઈમ્સ પછી હફિંગ્ટન પોસ્ટ અને એટલાન્ટિક આવા ન્યૂઝપેપરથી નીકળે છે. એમાં એ કોલમ લખે છે. એટલે આ તો તમને બધાને ખ્યાલ આપું છું કે એ આમ તો અહીં કુંભમાં સ્નાન કરવા આવ્યા હતા પણ ત્યાં મંદિરમાં મળ્યા. મેં એમને કીધું કે આવો રામપુરામાં આવી પ્રતિષ્ઠા છે આવજો ને તો કે ચોક્કસ આવીશ. એટલે બધા એમના ટાઈટ સ્કેડ્યુલની અંદર એ સમય કાઢીને અહીંયા આપણી આ સભામાં આવ્યા. એટલે એ પોતે કોલંબિયા યુનિવર્સિટીમાં જે સંશોધનનું કામ હોય જર્નાલિઝમનું એમાં પ્રોફેસર છે. અને એ બધું તો સારું જ છે પણ એ એમની વધારે સારામાં સારી વાત કઈ છે એ સારા ગાયક છે, ક્લાસિકલ શીખેલા છે, પોતે બ્રાહ્મણ છે, લગ્ન નથી કર્યું પાછું. હા અને ના કરે એ સારું. આપણે ભગવાન સાથે લગ્ન કર્યું બહુ સારું છે. વાત તો શું કરવી, ભગતજીએ આટલી સરસ વાત કરી પણ મૂર્તિની વાત કરી એટલે પ્રેમાનંદ સ્વામીનું એક અદ્ભુત પદ યાદ આવે છે. અને એક સારી સ્મૃતિ જોડાયેલી છે કે ભગતજીને પણ આ પદ મેં ન્યુયોર્કમાં સંભળાવ્યું હતું. તો એની બે કડી ગાઈને પછી મારી વાણીને વિરામ આપીશ. ગુણ સાગર ઘનશ્યામજી, ગુણ સાગર ઘનશ્યામજી, સુખ સાગર જેહી નામ, સુખ સાગર જેહી નામ. ભૂવિરજ કણ કોઈ ગિને પણ બરખા બૂંદ ગિના, તારન કી ગિનતી કરે પણ, તારન કી ગિનતી કરે પણ, હરિ ગુણ ગિનિયો ન જાય. સુખ સાગર જેહી નામ, સુખ સાગર જેહી નામ. ચરિત્ર કિએ મહારાજ ને અવની ઉપર આય, પ્રેમાનંદ કિએ નાથ ને, પ્રેમાનંદ કિએ નાથ ને, અગણિત જીવ ભવ પાર. સુખ સાગર જેહી નામ, સુખ સાગર, સુખ સાગર, સુખ સાગર જેહી નામ.
સ્વામિનારાયણ 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 મન સ્વામિનારાયણ 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 ભક્તિવશ ભગવાન નિરંતર ऐसे कहे निगम पोकारा બ્રહ્માનંદ ચોગાન પડી હે જો મારે તાકી તલવારા. એટલે ભગવાન જે છે ભક્તિને વશ છે. એસે કહે નિગમ પોકારા. નિગમ આગમના શાસ્ત્ર જુઓ તો કે પરમાત્મા ભક્તિને વશ થાય છે. એ એમ કે ચોગાન પડી હે. આ ચોગાન સત્સંગ રૂપી મેદાન છે. જો મારે તાકી તલવારા. પાડે એની શિક્ષાપત્રી, સાંભળે એનું વચનામૃત, બોલે એની સ્વામિનારાયણ ધૂન, એ જેમ મારે એ આગળ ચાલે. જેમ એવી રીતના આ સત્સંગની અંદર કેટલાય મુક્ત થયા, કેટલાય ભક્ત થયા. એ કેમ થયા? તો કે સ્વામિનારાયણ ભગવાનના મંત્ર ને એમની મૂર્તિના યોગથી બધા મોટપને પામ્યા. સ્વામિનારાયણ 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 ભજ મન સ્વામિનારાયણ સ્વામિનારાયણ